નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેનું ચેપ્ટર નંબર છે 12, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો અહીંયા તો ચેપ્ટરનું નામ જ એવું છે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો શું કામ આપણે અન્ન સ્ત્રોતમાં સુધારા કરવાની જરૂર પડે છે? તો આપણને ખબર છે કે દિવસે ને દિવસે માનવ વસ્તી છે વધતી જાય છે. માનવ વસ્તી વધે છે, સામે ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીનની પ્રમાણમાં ઘટાડો થાય છે. એક બાજુ વસ્તી વધે છે, જમીન ઘટે છે. તો આપણે ભવિષ્યમાં કંઈક એવું લાવવું પડશે, એવા બિયારણ લાવવા પડશે, એવા ખાતરો લાવવા પડશે, જેથી થોડી જમીનમાં આ વધારે માનવ જે વસ્તી વધે છે આ દરેકને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે. તો આપણે ચેપ્ટરમાં એના વિશે ચર્ચા કરવાની છીએ. અન્ન સ્ત્રોતોમાં સુધારણા કેવી રીતે લાવી શકાય. ત્યારબાદ ચાલો શરૂઆતમાં આપણે પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ કે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવો. સજીવોની અંદર ખોરાકની જરૂરિયાત જણાવો અને આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. ચલો, તો સૌ પ્રથમ આપણા ખોરાકના સ્ત્રોત એટલે કે આપણને ખોરાક શેમાંથી મળે છે? તો બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. શું કામ? હવે આપણને ખબર છે કે આપણે ખોરાક ખાઈએ, આ તમે જે ખોરાક ખાવ છો અને બહારથી ઓક્સિજન વાયુ લો છો, આ બંને વચ્ચેથી પ્રક્રિયા થઈને શું બને છે? આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને નિર્માણ પામે છે શક્તિ. માત્ર ને માત્ર ઓક્સિજન લેવાથી પણ શક્તિ મળતી નથી કે ખાલી ખોરાક ખાવાથી પણ શક્તિ મળતી નથી. આ બંનેની અસરને કારણે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના કારણે શું બને છે? શક્તિ. અને આ શક્તિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? આપણા શરીરના અંગોના હલનચલન માટે કરીએ છીએ. એટલે કે આપણે આપણા શરીરને શક્તિ આપવા માટે, ઉર્જા મેળવવા માટે શું લેવું પડે છે? સમયસર ખોરાક લેવો પડે છે. હવે આ ખોરાક જે છે, આ ખોરાકના મુખ્ય ઘટકોની જો હું વાત કરું તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. ખોરાકના જો મૂળભૂત ઘટકોની હું વાત કરું તો એ કયા કયા છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. મિત્રો, આ જે ઘટકો ખોરાકના છે, આ દરેક ઘટકો તમને પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ. હવે તમારા ખોરાકની અંદર તમે કાર્બોદિતનું પ્રમાણ વધુ લેતા હશો તો પણ નહીં ચાલે, પ્રોટીનનું પ્રમાણ વધુ લેતા હશો તો પણ નહીં ચાલે, કે એકનું પ્રમાણ હું વધારે રાખું અને એકનું પ્રમાણ હું સાવ ઘટાડી દઉં તો પણ ચાલશે નહીં. ખોરાકમાં આ દરેક વસ્તુ જે છે, આ દરેક વસ્તુનું પ્રમાણ છે એ નિશ્ચિત હોવું જોઈએ અને આપણને બધું મળવું જોઈએ. એક વધુ મળશે, એક ઓછું મળે તો એવું ચાલશે નહીં. તો ખોરાકના આ બધા ઘટકો સજીવોની વૃદ્ધિ માટે, એના વિકાસ માટે અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી આપણા શરીરમાં ખોરાકની જરૂર પડે છે. મુખ્ય ઘટકોની વાત કરીએ: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. આ દરેક આપણને પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ. એક વધારે મળે છે, એક ઓછો મળે છે, ચાલશે નહીં. એટલા માટે આપણે ખોરાક છે આ દરેક ઘટકો પૂરતા પ્રમાણમાં લેવા માટે, આપણા શરીરની વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે આપણે ખોરાક લેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં નવા હોય એ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેના થકી અમારી સરળ સમજૂતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. આ ઉપરાંત વેદ ડિજિટલ એજ્યુકેશનની એક એપ્લિકેશન આવેલી છે, જે તમને ગૂગલ પ્લે સ્ટોરમાંથી મળશે. ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું છે, વેદ ડિજિટલ એજ્યુકેશન જે એપ્લિકેશન આપણી એપ બનાવેલી છે, આ એપને ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરો એટલે 10 આંકડાનો તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. જેવો મોબાઈલ નંબર એન્ટર કરો, તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો એટલે તમને આ રીતે સરસ મજાનું એક ફ્રન્ટ પેજ દેખાવાનું છે. આ ફ્રન્ટ પેજમાં પેઇડ કોર્સ, જેમાં ધોરણ 9 અને ધોરણ 10, આ ધોરણ 9 અને ધોરણ 10નો
વિજ્ઞાન ગણિત વિષય આ બંને વિષયનો સંપૂર્ણ સરળ સમજૂતી સાથેનો તમને એમાં સિલેબસ મળી જવાનો છે. આ પેડ કોર્સની અંદરથી તમે સિલેબસ લઈ લેશો તો તમને ફાયદો શું થવાનો છે કે ઘણીવાર તમારી ઘરે પ્રોબ્લેમ હોય નેટનો, તો નેટને કારણે તમે તમારા વિડીયો લેક્ચર મિસ કરતા હોય છો, તો આ વિડીયો લેક્ચર છે એ તમને ઓફલાઈન પણ મળવાના છે. તમારી પાસે નેટ ન હોવા છતાં પણ તમે આ લેક્ચર એટેન્ડ કરી શકો છો. તમારા અભ્યાસમાં કંઈ પણ રૂકાવટ આવશે નહીં. આ ઉપરાંત 3 થી 12ના જે વિડીયો છે એમાં તમારા ક્લિક કરવાનું છે. આ રીતે તમને દરેક ધોરણ બતાવે છે. આ ધોરણની અંદર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમને દરેક વિષય બતાવે છે અને વિષય વાઇઝ દરેક ચેપ્ટર અનુસાર તમને તે ચેપ્ટરના વિડીયો મળી રહેવાના છે. તો તમારા સગા સંબંધી, આડોશ પડોશમાં રહેતા મિત્રો કે નાના ભાઈ બહેન હોય તેને તમારે સજેશન આપવાનું કે એને જે ભણતરમાં ઉપયોગી છે એવા વિડીયો બધા જ અહીંયાથી એક જ જગ્યા ઉપરથી મળી રહેવાના છે. આ ઉપરાંત પરીક્ષા સમયે તમને તૈયારી કરવા માટે એક્ઝામ પેપર પણ અહીંયાથી મળી રહેવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ નથી કરી તે આજે જ ડાઉનલોડ કરો. હવે ફરીથી આપણે સિલેબસ પર જઈએ તો આપણા ખોરાકના જે મુખ્ય સ્ત્રોત છે એ કયા કયા છે? તો વનસ્પતિઓ અને પ્રાણીઓ મોટા ભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. આપણને બધાને જ ખબર છે. ચલો, માનવી એ ખોરાક જાતે બનાવી શકતો નથી. શું કામ? તો કે પોતાની પાસે હરિત દ્રવ્ય નથી. આ માનવી જેની પાસે હરિત દ્રવ્ય નથી, આથી આ માનવી છે ખોરાક માટે કોના ઉપર આધાર રાખે છે? આથી આ માનવ છે એ ખોરાક માટે વનસ્પતિ પર આધારિત રહે છે. વનસ્પતિનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અથવા તો જે માંસાહારી હોય એ શું કરશે? એ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. ભલે એ લોકો પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે પણ એ જે પ્રાણીઓ છે એને પાસે શું ખાધેલું હોય? વનસ્પતિ. તો ટૂંકમાં મનુષ્ય શાકાહારી હોય કે માંસાહારી હોય, આ દરેક છે એને પૂરો ખોરાક કોણ પાડે છે? તો કે વનસ્પતિ. તો મુખ્ય આધાર આપણો વનસ્પતિ છે. હવે વનસ્પતિ અને પ્રાણીઓ મોટા ભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. ક્યાંથી મળી રહે છે? ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કૃષિ ઉત્પાદન. કૃષિનો શબ્દનો અર્થ થાય છે ખેતી. ખેતી ઉત્પાદન અને પશુધન, એની ઉત્પાદનની ક્ષમતા આપણે વધારવાની છે, ઉત્પાદનમાં વધારો લાવવો છે. એના કેમ આવશ્યક બને છે તે જણાવો. તો હમણાં જ તમને મેં કીધું ચેપ્ટરની શરૂઆતમાં કે ભારતની વસ્તી 1 બિલિયન, ભારતની વસ્તી અંદાજિત 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે હાલમાં, અને તેમાં સતત હજી વધારો થઈ રહ્યો છે. આ જે વસ્તી વધે છે, આ વધતી જતી વસ્તી માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલો, 1 બિલિયનનો ચોથો ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. આ જે વધતી જતી વસ્તી છે દરેકને પૂરતા પ્રમાણમાં પોષણ આપવા માટે 1 બિલિયનથી ચોથો ભાગ એટલા અન્નની જરૂર છે. આ વધારો ત્યારે જ સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે. પણ આપણી પાસે એ તો ઓછું છે. સંખ્યા માનવની વધે છે, વસ્તી વધારો થાય છે, સામે જમીન ઘટે. શું કામ? તો કે જે વસ્તી વધે છે એની ભૌતિક સુખ સગવડને પૂરી પાડવા માટે આપણે જે ફળદ્રુપ જમીન છે, ખેતરો છે, ત્યાં છે શું બનાવીએ છીએ? રેસિડેન્ટ બનાવીએ છીએ, ઉદ્યોગો સ્થાપીએ છીએ. એટલે એ ફળદ્રુપ જમીનમાં ઘટાડો થાય છે, એટલે કે વસ્તી વધારે છે, જમીન ઘટાડે છે. એટલે આ ઓછી જમીનમાં વધુ વસ્તીને દરેકને અનાજ પૂરું પડી શકે તેમ નથી. એટલે આપણે જે ઉત્પાદન કરીએ છીએ એની ક્ષમતામાં આપણે શું કરવો પડશે? વધારો. કે કઈ રીતે ઓછી જમીનમાં આપણે વધારે ઉત્પાદન લાવી શકીએ. ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે.
મિત્રો તમને પણ ખ્યાલ જ છે કે આપણો ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારતનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. વધારે ભૂમિની પ્રાપ્યતા જેટલી છે એમાંય ઘટી રહી છે, એટલે વધુ ભૂમિ હવે આપણને મળવાની નથી. આથી પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન એટલે કે ખેતરમાં પાક વાવીને અને પશુધન એટલે કે માલ ઢોરને ઉછેરીને કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક જ છે. જો વધારો નહીં કરો તો દરેકને પૂરતા પ્રમાણમાં ભોજન મળશે નહીં, અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાક જરૂરિયાતની સંતોષ આપવો એ આપણો ઉદ્દેશ છે, કે ઉત્પાદન વધારવાનું છે અને દરેક જે વસ્તી વધે છે આ દરેકને પૂરતા પ્રમાણમાં આપણે ખોરાક પૂરો પાડવો છે, એ આપણું લક્ષ્ય છે. ત્યારબાદ ખેતી અને પશુપાલન માટે સપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. તો આપણે કઈ રીતે વધારી શકીએ ઉત્પાદન, કઈ રીતે પશુપાલનમાંથી આપણને વધુ ઉત્પાદન મળે, તો માટે સપોષણીય પ્રણાલીઓ અને વૈજ્ઞાનિક આયોજનની આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ ખેતી અને પશુપાલન માટે સપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા કઈ કઈ છે? તો કે ઉત્પાદન વધારવા આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો હરિયાળી ક્રાંતિ દ્વારા આવ્યો. ખેતીવાડીમાં જે ઉત્પાદન આવતું હતું એ ઉત્પાદન વધારો કઈ ક્રાંતિને કારણે આવ્યો? મિત્રો, 1 માર્કના હેતુલક્ષી માટે તો પાક ઉત્પાદનમાં સુધારો આવ્યો તો હોય તો એ હરિયાળી ક્રાંતિના લીધે. આ હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે? તો MS સ્વામીનાથન. MS સ્વામીનાથન. ત્યારબાદ દૂધ ઉત્પાદનમાં વધારો ક્યારે આવ્યો? તો કે શ્વેત ક્રાંતિના લીધે. એક્ઝામમાં તમને પૂછાય કે પાક ઉત્પાદનમાં સુધારો કોના કારણે આવ્યો? તો હરિયાળી ક્રાંતિને કારણે. અને દૂધ ઉત્પાદનમાં વધારો કોને આવ્યો? તો કે શ્વેત ક્રાંતિને. અને શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? તો ડોક્ટર વર્ગીસ કુરિયન. ડોક્ટર વર્ગીસ કુરિયન. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોને ઘણો ખરો ઉપયોગ થયો છે. પરિણામે આ સ્ત્રોતોને પણ નુકસાન થવાની તકો વધી ગઈ છે. નૈસર્ગિક એટલે કુદરતી. આ જે આપણે ક્રાંતિ કરીએ છીએ, જે નવા નવા ફેરફારો કરીએ છીએ, એનાથી કુદરતી સ્ત્રોતને ઘણો બધો એમાં આપણે ઉપયોગ કર્યો છે, પણ આ ઉપયોગ કરવાની પાછળ શું થાય છે? એમને પણ નુકસાન થવાની તકો દિવસે ને દિવસે વધતી જાય છે. આપણે ઉપયોગ કરવો એનો કોઈ વાંધો નથી, પણ ઉપયોગ કરવા છતાં એ બગડવું ના જોઈએ, એને કાંઈ નુકસાન થવું ન જોઈએ. પણ અહીંયા ઉલટું થાય છે, ઉપયોગ કરીએ છીએ પણ એને શું થાય છે? નુકસાન થવાની નવી નવી તકો એ વધી જાય છે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટે આપણે પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થવા દે તેવા પ્રયત્ન દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. એવી રીતે ઉત્પાદન વધારવું કે પર્યાવરણને કાંઈ નુકસાન ન થવું જોઈએ. જો પર્યાવરણને નુકસાન થાય, પર્યાવરણને ખલેલ પહોંચે તો છે આખું જનજીવન પર અસર એની દેખાય છે. આ માટે સપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી. મિત્રો ખાસ યાદ રાખજો, સપોષણીયનો અર્થ શું થાય છે? નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે અપનાવવાની આપણે આવશ્યકતા છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ. વૈજ્ઞાનિકોના મત અનુસાર તો કે સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે, સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આ ઉપરાંત આંતરપાક પદ્ધતિ, એક સાથે 2-3 પાક ઉછેરવા, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. કઈ કઈ? તો કે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી અને વર્ધિત કૃષિ પ્રણાલીથી આપણે આ પાકનું ઉત્પાદન વધારી શકીએ છીએ. જેમ કે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતી કરીને આપણે આને પણ પ્રોત્સાહન આપવું જોઈએ.
આપણે જોઈ શકીએ છીએ કે આજનો ખેડૂત માત્ર ખેતી પર નિર્ભર નથી રહ્યો. આજનો જે ખેડૂત છે એ ખેતીની સાથે પશુપાલન, મધમાખી ઉછેર, ત્યારબાદ છે માછલી ઉછેર, ઝીંગા ઉછેર જેવા કેન્દ્રો ચલાવે છે અને ખેતીવાડીની સાથે એનામાંથી પણ જે સાઈડનો બિઝનેસ છે કહેવાય એને, એમાંથી પણ શું મેળવે છે? ઇન્કમ મેળવે છે. એટલે આજનો ખેડૂત છે માત્ર ખેતી પર નિર્ભર નથી રહ્યો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જે છે કે આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો, અથવા તો ખોરાકના મુખ્ય ઘટકોના નામ આપો, તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે એ જણાવો, અથવા આપણી પોષણ જરૂરિયાત માટે કયા કયા કૃષિ પાકનું ઉત્પાદન વધારવું જોઈએ. ચલો સૌપ્રથમ વાત કરીએ તો ઉર્જાની આવશ્યકતા માટે એટલે કે શક્તિની આવશ્યકતા માટે આપણા શરીરમાં કામ કરવા માટે શક્તિ જોઈએ, અને શક્તિ જોઈએ તો એના માટે કોણ જોઈએ? અનાજ, કઠોળ વગેરે વસ્તુઓ જોઈએ. હવે આ અનાજ, કઠોળ, ત્યારબાદ તેલી પદાર્થો, આ બધામાંથી આપણને અમુક વસ્તુ મળે છે. જેમ કે કાર્બોદિત એ શેમાંથી મળે છે? તો કે અનાજમાંથી મળે છે. ચરબી શેમાંથી મળે છે? તો કે તેલી પદાર્થમાંથી. ત્યારબાદ પ્રોટીન તો શેમાંથી મળે છે? તો કે એ મળે છે કઠોળમાંથી. ત્યારબાદ વિટામિન્સ આ શેમાંથી મળે છે? તો ફળોમાંથી મળે છે. ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજના સ્ત્રોતને નીચે દર્શાવેલી વિવિધ વનસ્પતિઓ છે. ચલો ખનિજ તો આપણા શરીરના ખનિજ છે કેલ્શિયમ. એક્ઝામ્પલ આપો કેલ્શિયમ, તો એ પણ આપણને શેમાંથી મળે? ફળમાંથી મળે છે. આવા અનેક બીજા પ્રકારના જે ખનિજ તત્વો છે એ આપણને ફળોમાંથી પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આપણે ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર આ બધા વસ્તુની જરૂર પડે છે, અને બધું આપણને એક પદાર્થમાંથી કદાપી મળી રહેવાનું નથી. એના માટે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક ઉપયોગમાં લેવો જોઈએ. એટલે જ આપણે શું કરીએ છીએ? આપણા ખોરાકમાં દાળ, ભાત, શાક, રોટલી આ બધી જ વસ્તુ લઈએ છીએ. માત્ર ખાલી રોટલી જમતા નથી કે માત્ર ખાલી શાકને જમતા નથી. આ દરેક વસ્તુ લઈએ એટલે આપણા શરીરમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર આ બધાનું પ્રમાણ જળવાઈ રહે. આ બધું આપણને મળી રહે. એટલા માટે આપણે અલગ અલગ વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ચલો ખોરાકના પોષક ઘટકો છે તો સૌપ્રથમ કાર્બોદિતની વાત કરું તો કાર્બોદિત શેમાંથી મળે? તો કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્ય એટલે કે જેવા અનાજમાંથી મળે છે. શેમાંથી મળે છે? અનાજમાંથી મળે છે. ત્યારબાદ પ્રોટીન શેમાંથી મળે છે? તો કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળમાંથી મળે છે. અનાજમાંથી મળે કાર્બોદિત, કઠોળમાંથી મળે પ્રોટીન. ત્યારબાદ આવશ્યક તેલ તો સોયાબીન, મગફળી, તલ, એરંડા જેને કહેવાય દિવેલા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલબીજ કે તેલીબિયામાંથી મળે છે. એટલે ટૂંકમાં તેલી પદાર્થોમાંથી. મિત્રો આ તેલી પદાર્થો કોને કહેવાય? તો કે જેમાંથી તેલ નીકળતું હોય. ખાસ યાદ રાખવું મિત્રો કે જેમાંથી તેલ નીકળતું હોય એનો કદાપી લોટ ન બને. ચલો મગફળીની જ વાત કરું તો મગફળીને તમે દબાવો, પીસો તો શું નીકળે? એમાંથી તેલ નીકળે, લોટ બને નહીં. અને જેમાંથી લોટ બનતો હોય એનું કદાપી તેલ ના નીકળે. ચલો ઘઉં છે, ઘઉંને દબાવો, પીસો તો શું થાય? ઘઉંમાંથી લોટ જ બને, ઘઉંનું તેલ નીકળતું નથી. એટલે જેનું તેલ નીકળે એનો લોટ ના બને, અને જેનો લોટ બને એનું તેલ ના નીકળે. તો તેલી પદાર્થમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત. આપણે કાર્બોદિતની વાત કરીએ, અનાજ, પ્રોટીનની વાત કરીએ કઠોળ. તેલી પદાર્થની વાત જેમાંથી આપણને મળે છે ચરબી. ત્યારબાદ આ ઉપરાંત આપણને લીલા શાકભાજી છે, મસાલા છે અને ફળમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. ચલો હવે પશુપાલન માટે ઘાસચારો જેમાં બરસીમ, જવ અને સુદાન ઘાસ સ્વરૂપે આપવામાં આવે છે. કયું કયું આપવામાં આવે છે? તો કે બરસીન, જવ અને સુદાન
જે ઘાસ સ્વરૂપે એને આપણે આપવામાં આવે છે. ત્યારબાદ આગળ અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કે કઠોળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો ચલો આપણે હમણાં વાત કરી કે અનાજમાંથી આપણને મળે કાર્બોદિત મળે છે, દાળ કઠોળમાંથી આપણને મળે છે પ્રોટીન મળે છે, અને ફળો શાકભાજી વિટામિન્સ અને કેટલાક ખનિજારો સાથે આપણને કેટલાક પ્રમાણમાં પ્રોટીન મળે છે અને કાર્બોદિત આપણને મળે છે. ચલો આ બધી વસ્તુ આપણા શરીર માટે, આપણા શરીરના વૃદ્ધિ વિકાસ માટે, તંદુરસ્તી માટે જરૂરી છે, જે આપણને અલગ અલગ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણે વાત કરી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારની. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.